નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આઈપીએસની ખાલી પડેલી જગ્યા ભરવા અને 48 કલાકમાં નામોની ભલામણ કરવા ચૂંટણી પંચનો આદેશ। ઓપરેશન રૂપાલા અંતર્ગત સમાજના ફાટા વચ્ચે કાલે ક્ષત્રિયોનું મહાસંમેલન। અવકાશી રોજીમાં હવે છેવાડાના ભાગ સુધી નેટ કનેક્ટિવિટી કરી દેવા એલન મસ્ક સજ્જ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આદર્શ આચાર સંહિતાની અમલવારી પૂર્વે રાજ્યભરના સરકારી વિભાગોમાં બદલીનો દોર હતો, ત્યારે તમામ અધિકારી કર્મચારીઓ પોતાની ગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, જેના પરિણામે જ ક્યાંક આઈપીએસની બદલીનો ઓર્ડર ઘોંચમાં પડતા હાલ રાજ્યમાં 12 જેટલી આઈપીએસની પોસ્ટ હાલ ખાલી અવસ્થામાં છે। એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ જેવો ઘાટ પણ ક્યાંક પોલીસ ખાતામાં સર્જાયો હતો। ગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે થયેલા જબરા લોબિંગને લીધે ક્યાંક રાજ્ય સરકાર પોસ્ટિંગનો ઓર્ડર કરી શકી ન હતી, ત્યારે હવે ફક્ત 48 કલાકમાં ખાલી પડેલી આઈપીએસની જગ્યાઓ પર નામોની ભલામણ કરવા રાજ્ય સરકારને ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સામે છેલ્લા 20 દિવસથી ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની વકરે તેવી ભારોભાર દહેશત વર્તાઈ રહી છે। આવતીકાલે રાજકોટ નજીક આવેલા રતનપર ગામ ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન યોજાશે, જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો ઉમટી પડશે। બીજી તરફ રૂપાલાને માફી આપવાના મામલે કાઠી દરબારોમાં પણ ફાટા પડી ગયા છે। રૂપાલા સામેના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે। રાજા રજવાડા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજના રોષને પારખી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા 2 વખત માફી માંગવામાં આવી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ માફી માંગી છે, છતાં રોષ શાંત પડવાનું નામ લેતો નથી। ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ જ રદ કરવામાં આવે તેવી માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે। ગત રવિવારે ધંધુકા ખાતે સંમેલન યોજાયા બાદ આવતીકાલે બપોરે 4 કલાકે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે। અવકાશી રોજીમાં હવે છેવાડાના ભાગ સુધી નેટ કનેક્ટિવિટી કરી દેવા એલન મસ્ક સજ્જ બન્યા છે। એલન મસ્કની કંપનીની ભારતમાં ટૂંક સમયમાં થશે એન્ટ્રી। સરકારની કંપનીએ અનેક શરતો સાથે બજારમાં પ્રવેશની મંજૂરી આપવાની છે। યુએસ સુરક્ષા એજન્સીઓ સાથેના તેના સંબંધો જેવા વણ ઉકેલાયેલા મુદ્દાઓ છતાં ભારત સરકાર એલન મસ્કની સ્ટારલિંકને ડેટા શેરિંગ અને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી સંબંધિત શરતોને આધારે મંજૂરી મળી શકે છે। એલન મસ્ક આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે। આ મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે, જ્યાં તેઓ ટેસ્લા ફેક્ટરી માટેની યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। હાલ આ મુલાકાત પર ટેલિકોમ કંપનીઓ નજર રાખીને બેઠી છે। સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહેતા VM મહેતા ફાઉન્ડેશન જીનિયસ ગ્રુપ દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સહયોગથી ભારતભરમાં પ્રથમ વખત શહેરની જુદી જુદી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા મજૂર વર્ગના 4 થી 10 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા માટે શિક્ષા રથ લોકાર્પણનો નિર્ધાર જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ચેરમેન DV મહેતા દ્વારા કરવામાં આવ્યો છે। આ અભિયાનના પ્રથમ શિક્ષા રથના માધ્યમથી 30 જેટલા બાળકોને સફળતાપૂર્વક પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ બીજી બેચની શરૂઆત થવા જઈ રહી છે। અત્યારે આજે બીજી બેચ લાડાણી એસોસિએશનના ગેલેક્સી ગાર્ડન ખાતે શરૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત બાળકોને સ્કૂલ બેગ, પુસ્તક પણ આપવામાં આવ્યા હતા। લાડાણી ગ્રુપ તરફથી દિલીપભાઈ લાડાણી, ઓર્બિટ ગ્રુપના વિનેશભાઈ પટેલ, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પરેશ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બરાબર 1 મહિના પહેલા જે 11મી માર્ચ અમારા પૂજ્ય પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવારે એક સંકલ્પ કરેલો કે બાંધકામની સાઇટ પર જે મજદૂરો કામ કરતા હોય, એમના બચ્ચાઓ જે હોય, એમને ભણવાની કોઈ વ્યવસ્થા હોતી નથી, કેમ કે આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત માઇગ્રેટ થતા હોય છે। એટલે એમનું કોઈ પણ સરકારી શાળામાં, ગ્રાન્ટેડ શાળામાં કે કોર્પોરેશનની શાળામાં રજિસ્ટ્રેશન થતું હોતું નથી। અમે જે સર્વે કર્યો એ પ્રમાણે રાજકોટમાં આવા 6 થી 8 હજાર બાળકો છે, તો એમના માટે કંઈક કરવા માટે અમે એક શિક્ષા રથ કે એક બસમાં જ હરતો ફરતો ક્લાસરૂમ કે જે જુદી જુદી સાઇટ પર જાય અને આ બાળકોને ભણાવે, એ ઉદ્દેશ્યથી અમે 11મી માર્ચે અમારો શિક્ષા રથનું પહેલું ચરણ એ અમે એક્રોલોન્સ ક્લબ ખાતે શરૂ કરેલું। ત્યારબાદ બીજી સાઇટ પર, એટલે કે અત્યારે લાડાણી એસોસિએટ્સની જે જુદી જુદી સાઇટ છે ત્યાંની આજે ગેલેક્સી ગાર્ડન પરની સાઇટ,
કે અને એની આજુબાજુની લગભગ 6 સાઇટ ઉપરથી અમે બીજા 35 બાળકો છે એ બાળકોને આજે અમે ફરીથી એમનો એક શિક્ષારંભ એ કરેલો છે, વિદ્યારંભ કરેલો છે, ત્યારે અમને ખૂબ જ આનંદ છે. અને અમને આ વિચાર એટલા માટે આવ્યો કે અમે આ શિક્ષણના ક્ષેત્રમાં વર્ષોથી છીએ. તો આવા જે પ્રશ્નો હોય, અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ છે. એ ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રોજેક્ટ નથી. જો રાજકોટમાં આવા 6 થી 8 હજાર બાળકો હોય. બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય આદર્શ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સેમિનાર તથા મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાર્થના હોલ શ્રી લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી રાજનગર ખાતે કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય જનજાતિ આયોગ નવી દિલ્હીના અધ્યક્ષ કિશોર મકવાણા અને હાલ નિવૃત્ત ડીજીપી અનિલ પ્રથમ સરનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાલાવાડ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર સુનિલ જાદવ અને જીપીએસસી પૂર્વ સભ્ય નાથુભાઈ સોસાએ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કિશોર મકવાણા, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન. 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અને આજે લક્ષ્મી હાઉસિંગ સોસાયટી છે. એમાં બાબા સાહેબ આંબેડકર વિષયને લઈને વિવિધ વક્તાઓ વિષય રજૂ કરવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સમગ્ર જીવન હતું એ વંચિતો, ગરીબો, શોષિતોને ન્યાય મળે, એમને આમના અધિકાર મળે એ માટે સમર્પિત હતું. સાથે સાથે આ રાષ્ટ્ર મહાન બને, એટલે એક અર્થમાં કહી શકાય કે ભારત આત્મનિર્ભર બને અને દુનિયાની દોડમાં અગ્રીમ હરોળમાં ભારત ઊભું રહે. એ આધુનિક ભારતનો પાયો સ્વતંત્રતા પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નાખ્યો હતો. ચાહે ભારતની અંદર જળની સમસ્યા હોય, વીજળીની સમસ્યા હોય, શ્રમિકોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, આ દરેક ક્ષેત્રની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે યોગદાન આપેલું છે. અને સદભાગ્યે આવી એક વૈશ્વિક જેને કહેવાય એવી જે પ્રતિભા હતી, એ પ્રતિભા દિવસે ને દિવસે વધુ ને વધુ વિશ્વભરની અંદર આલોકિત થઈ રહી છે. તો આ બાબા સાહેબ આંબેડકરની જે વૈશ્વિક પ્રતિભા હતી એ ઓર નિખરે, બાબા સાહેબને એક અર્થમાં શાબ્દિક અંજલિ આપી શકાય એ માટેનો આ કાર્યક્રમ છે. રાજકોટની પ્રચલિત ધોળકિયા સ્કૂલના 2 બાળ વૈજ્ઞાનિકો ધ્વનિ અને સાક્ષીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઝૂલતા પુલ માટેની સેફટી મોનિટરિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાજકોટની ધોળકિયા સ્કૂલ વિજ્ઞાન ક્ષેત્રે દર વર્ષે ભારતને બાળ વૈજ્ઞાનિકોની મોટી ટીમ પ્રદાન કરવા તત્પર રહે છે. 24 વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર સમગ્ર ભારતની એકમાત્ર સ્કૂલ બનતી ધોળકિયા સ્કૂલ બંને બાળ વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને સ્કૂલે પ્રોત્સાહન પૂરું પાડવા હેતુ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ગોલ્ડ મેડલ વિજેતા બંને બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. નામ સુજિત્રા ધ્વની શૈલેષભાઈ છે. અમે તો આ મોરબીમાં જે બ્રિજ તૂટ્યો તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવેલ છે. એ બ્રિજ તૂટવાના ઘણા બધા કારણો હતા, જેમ કે વજન વધી જવો, કે તેની અંદર લોકો જે વાઇબ્રેશન કરે, જમ્પ કરે, તો તેના કારણે પણ બ્રિજ તૂટી શકે છે અને તેની વસ્તુ જે ખરાબ યુઝ થવી, તો તેના બધાને ધ્યાનમાં રાખીને મેં પ્રોજેક્ટ બનાવેલો છે. અમે આ પ્રોજેક્ટને સૌ પ્રથમ અમારી શાળા લેવલે જે છે તે રજૂ કર્યો હતો. ત્યારબાદ અમે આમાં આગળ વધતા જઈ ગયા અને પછી અમે ઇન્ટરનેશનલ લેવલે ટ્યુનિશિયા આઈફેસ્ટ ઇન્ટરનેશનલ ફેરમાં આ પ્રોજેક્ટની રજૂઆત કરી હતી, જ્યાં અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ખુશી તો બહુ જ છે કે અમને એટલી ખબર નહોતી કે આટલો બધો પ્રોજેક્ટ અમારો આગળ જશે ને ત્યાં પણ અમને ગોલ્ડ મેડલ મળશે. ત્યાં 140 પ્રોજેક્ટ હતા અને 32 દેશના લોકો હતા. મારું નામ ખુદ સાક્ષી વિપુલભાઈ છે એન્ડ અમે આ પ્રોજેક્ટ ટ્યુનિશિયા ખાતે રજૂ કરેલો હતો, જેમાં અમે ગોલ્ડ મેડલ મેળવેલ છે. કારણ કે મોરબી બ્રિજ દિવાળીના ઓકેઝન ઉપર પડ્યો હતો, કે લાઈક તહેવાર હતો, આવડી મોટી દુર્ઘટના બની, ઘણા લોકોના મૃત્યુ થયા, અવસાન થયા, ઇન્જર્ડ થયા, તો ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા. એના ઉપરથી અમારે સ્કૂલમાં સાયન્સ ફેર હતો ને સ્કૂલવાળાએ અમને સપોર્ટ કર્યો કે તમે ખાલી એક આઈડિયા રજૂ કરો. એન્ડ અમે ખાલી સ્કૂલમાં અમારા સરને વાત કરી કે સર અમે આની ઉપર કંઈક બનાવ
છે ને સ્કૂલે અમને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધાર્યા. તો અમને મોરબી ઉપર જે દુર્ઘટના બની ને જેમાં આટલા લોકોનું મૃત્યુ થયું, અવસાન થયા, એના પરથી ઓલમોસ્ટ અમે સૌથી પહેલાં તો અમારે સ્કૂલ લેવલે જ પ્રેઝન્ટ કરેલ હતો. જ્યારે અમે નોર્મલ સાવ બનાવેલ હતો કે જાજુ કાંઈ કર્યું નહોતું, પણ જેમ જેમ અમે આગળ ગયા એ લોકોના સર્વે મળ્યા કે આવી રીતે તમે કરી શકો છો. તો ઓલમોસ્ટ અમારે 6 થી 7 મહિના કે એનાથી વધારે, સૌથી વધારે તો એને જ આઈડિયો આપ્યો કે તમે આમાં આવી રીતના કરી શકો. તો અમે અમારા શાળાના જે સર ટીચર્સ છે એને થેન્ક્સ કહેશી કે અમે આ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચ્યા કે એ લોકોએ અમને એટલો સપોર્ટ કર્યો. ત્યાં ઘણા બધા દેશો હતા, અહીંયાના લોકો હતા, એની સાથે વાત કરી, એની એજ્યુકેશન સિસ્ટમ સમજી, એ લોકો સાથે કન્વર્ઝેશન્સ કરી. તો હા, એ બહુ સારો એક્સપિરિયન્સ હતો કે એ લોકોની લાઈફનો એક્સપ્લોર કર્યો, અહીંયાની આફ્રિકા એક્સપ્લોર કર્યું. સો રાજકોટમાં કેકેવી હોલ નજીક આવેલ અરેના એનિમેશન દ્વારા એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી તાલીમ અને શિક્ષણ આપતી સંસ્થા છે. એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરીમાં ડિજિટલ વિડીયો ઇલ્યુઝન, વીએફએક્સ સીન, પ્રોડક્ટ એડવર્ટાઇઝિંગ, મૂવી પોસ્ટર ડિઝાઇન અને મેગેઝિન કવર ડિઝાઇન, કોર્પોરેટ બ્રાન્ડિંગનું એક્ઝિબિશનમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ફેકલ્ટીઝના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ડિજિટલ આર્ટવર્ક્સની અતિ ઉત્તમ ગુણવત્તા વિકસાવી છે. પ્રદર્શન કાર્યક્રમથી વિદ્યાર્થીઓની આવડત, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. મારું નામ વિધિ છે અને અરીના એનિમેશન કાલાબરો સેન્ટર ખાતે આજે એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી સ્ટુડન્ટ વર્ક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને અરીના એનિમેશનની જે હેડ ઓફિસ છે એપ્ટેક લિમિટેડ, ત્યાંથી તેજસ પોરેચા જે એપ્ટેકના એકેડેમિક હેડ છે ગુજરાત રિજનના, એ આવેલા છે. અને ઇવેન્ટ વિશે તમને માહિતગાર કરશે સમીર સર અને ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન આપશે રાહુલ સર અને મયંક સર. ગુડ મોર્નિંગ ઓલ, થેન્ક યુ ફોર ધી ઇન્વિટેશન. અગર હું અરીના એનિમેશનની વાત કરું તો મારી હેડ ઓફિસ જે છે એપ્ટેક લિમિટેડ જે મુંબઈમાં છે, એનું એક એનિમેશનનું જે વિંગ છે વિચ ઇઝ અરીના એનિમેશન, જે 27 યર્સથી છે. એન્ડ 4,50,000 સ્ટુડન્ટ્સને અમે હમણાં સુધી ટ્રેન કર્યા છે, જે 27 વર્ષથી છે. ને ઇન્ડિયામાં 250 સેન્ટર છે, 250 સેન્ટર્સ ઇન ઇન્ડિયા. ને અમારા જે કોર્सेस છે જે સ્ટુડન્ટ્સની માટે જે ક્રિએટિવ એક કરિયર બનાવવા માટે માંગે છે, ઇટ ઇઝ ઇન વીએફએક્સ, એનિમેશન, ગ્રાફિક ડિઝાઇનિંગ, મોશન ગ્રાફિક્સ. ને અમે પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ આપીએ છીએ સ્ટુડન્ટ્સને જ્યારે કમ્પ્લીટ કરે છે, બિકોઝ આ એક બહુ મોટું ફિલ્ડ છે ઓફ ઇન ધી ક્રિએટિવ એસ્પેક્ટ, જ્યાં અલગ અલગ સ્ટુડન્ટ્સને અલગ અલગ કેટેગરીઝ, અલગ અલગ પ્રોફાઇલ્સમાં જોબ મળે છે. એન્ડ અરીના એનિમેશન હેઝ ટ્રેન મોર દેન 4,50,000 સ્ટુડન્ટ્સ, જેટને અમે પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ આપીએ છીએ. જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ હવે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પણ પૂર ઝડપે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે અમરેલીના લોકો કે જે રાજકોટ ખાતે વસવાટ કરી રહ્યા છે, તેઓએ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે અભિવાદન અને સન્માન કાર્યક્રમ ગોઠવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંગાણી, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામે બહોળી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. વ્યવસ્થાઓમાં આપ બધા આટલા ઉત્સાહપૂર્વક, આટલી બધી માતાઓ બહેનો પરિવાર સહિત આપ સૌ પધાર્યા. મિત્રો, કેટલી બધી ખુશીની વાત છે કે અમે જ્યાં જ્યાં વાત કરી, જેને વાત કરી, એ બધાએ કીધું કે અમને સ્થળ જણાવજો, અમે આવી જ જઈશું. અમને ખબર નથી, અમારું ત્યાં આવી કોઈ રચનામાં અમે જોડાણેલા નથી, અમને ખ્યાલ નથી. અને પછી છાપામાં જાહેરાત આપી તો મને કાંતિલાલ એવું કહેતા હતા કે જાહેરાત આવ્યા પછી તો એ ફોન એને હેંગ થઈ જાય, એટલા ફોનની અંદર મેસેજ લોકોના આવ્યા કે અમારે આવું છે, અમને લોકેશન મોકલો, અમને સ્થળ મોકલો. સરકારી કામકાજની અમલ કરવાની નીતિ સાથે નરેન્દ્રભાઈ કામ કરતા હોય તો નાગરિક તરીકે આપણે 100% મતદાન દિશામાં જવું જોઈએ. ને હું તો આપને બધાને વિનંતી કરું છું કે તમારી પહોંચ હોય અને તમારા મનમાં એમ લાગતું કે આપણું આ બૂથ છે, એમાં આપણને કોઈ પણ પ્રકારની અગવડતા પડે એવું નથી, અને નાની મોટી અગવડતા હોય તો એને તમે સમજૂતીથી એને સોલ્વ કરી શકો એવું છે, તો એવા બૂથ આઈડેન્ટિફાઈ કરીને લક્ષ્ય બનાવજો કે અમારે આ બૂથની અંદર હોય 100% મતદાન આ વખતે કરાવવું છે. મિત્રો, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશના અર્થતંત્રમાં ટ્રાન્સપરન્સી લાવવા માટેનો પ્રમાણિક પ્રયાસ થયો. ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો
લાભાર્થી સુધી અકબંધ પહોંચાડવા માટેની સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા. આખા એ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા ઝડપે સલાક રીતે સલામતીપૂર્વક ગોઠવવા માટેનું કામ કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા. ક્રિએટિવ લેડીઝ ક્લબ દ્વારા સહેલી લેડીઝ ક્લબની બહેનો અને બાળકો માટે 15 એપ્રિલ સોમવારથી અનેકવિધ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં કુકિંગ ક્લાસીસની સાથોસાથ બિસ્કિટ ક્લાસ અને આઈસ્ક્રીમના ક્લાસીસ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, હેર કટિંગ, નેઇલ આર્ટ સહિતના બ્યુટી ટ્રીટમેન્ટના ક્લાસીસ પણ બહેનો માટે શરૂ કરવામાં આવશે. આ માટે ટોકન દરે ₹300 નિર્ધારિત કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ બહેનો આ ક્લાસીસમાં જોડાય તે માટે ક્લબની બહેનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી આપી હતી. સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતા દત્તાણીના રાજકોટવાસીઓના જય જલારામ. અમે લોકો સહેલી ક્લબની પૂરી ટીમ 15 તારીખથી કુકિંગના ક્લાસીસ જેવા કે બિસ્કિટના ક્લાસીસ, આઈસ્ક્રીમના ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસનો સમય બપોરે 3 થી 5 દરમિયાન રવિરત્ન ચોક ધોળકિયા સ્કૂલની એક્ઝેક્ટ સામે યાની ઇન્દિરા સર્કલથી બિલકુલ નજીકમાં આ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસ ફક્ત ₹300 દરથી અમે લોકો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસમાં આવનાર તમામ બહેનોએ કોઈ પણ જાતનું મટીરિયલ લઈને આવવાનું નથી. ઓનલી ફોર નોટ ને પેન લઈને આવવાનું છે. અમારા ટ્યુટરો બધું જ પોતાની રીતે પ્રોવાઈડ કરવાના છીએ. આ જ રીતે 15 તારીખથી રામાપીર ચોકડી પર આવેલી નિધિ સ્કૂલમાં અમે અનેકવિધ કાર્યક્રમો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસમાં બ્યુટી પાર્લરના અનેકવિધ ક્લાસીસ જેવા કે હેર કટિંગ, સેલ્ફ મેકઅપ, મહેંદી, નેલ આર્ટ જેવા વિવિધ બ્યુટી પાર્લરના ક્લાસીસ અને એ જ રીતે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ, પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ જેવા ક્લાસીસ 15 તારીખે નિધિ સ્કૂલમાં બપોરે 3 થી 7 દરમિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસ પણ બિલકુલ ટોકન દરે જેમ કે ₹120ના ટોકન દરથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્લાસીસમાં આવનાર તમામ બહેનો અને બાળકો કે જેઓને ગવર્મેન્ટ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હશે તે લોકોને અમે લોકો ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને હા, સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ પણ નિધિ સ્કૂલમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારા આ દરેક ક્લાસીસમાં વધુમાં વધુ બહેનોને બાળકો આવે એવી અમારી સહેલી ક્લબની બધા બહેનોની આશા છે. આ માટે અમારા બહેનોનો કોન્ટેક્ટ કરવા માટે આપ 9924753722 નંબર પર કોન્ટેક્ટ કરીને આ ક્લાસીસમાં જોઈનિંગ લઈ શકો છો. અત્યાર સુધીમાં લગભગ 100 જેટલી એન્ટ્રી અમારે થઈ ચૂકી છે. એમાં અમારી ક્લબની એવી અપેક્ષા છે કે અત્યારે વેકેશન છે તો વધુમાં વધુ અત્યારે 100 જેટલી એન્ટ્રી થઈ છે, પણ વધુમાં વધુ બહેનો અને બાળકો આ ક્લાસીસનો લાભ લે. કેમ કે ટોકન દર છે તો બધાને પોસિબલ થાય કે એ લોકો ફીસ આપી શકે. 15 તારીખથી શરૂ થાય છે. આ ક્લાસીસ 10 દિવસના છે એટલે લગભગ અને અમુક ક્લાસીસ 5 દિવસના છે, અમુક 7 દિવસના છે, એ રીતે છે. એટલે ટોટલી 25 તારીખની આસપાસ આ ક્લાસીસ કમ્પ્લીટ થઈ જશે. લગભગ આ 12મી બેચ છે અમારી અને ઘણા બહેનો પોતે પોતાની રીતે ઘરે પણ એ લોકોના બ્યુટી પાર્લર એ લોકોએ સ્ટાર્ટ કરેલા છે અને અમારા થ્રુ જે લોકોને બ્યુટી પાર્લર સ્ટાર્ટ કરાવવા હોય તો એ લોકોને લોનની કે કંઈ બી રિક્વાયરમેન્ટ હોય તો અમે જ બધું એ લોકોને પ્રોવાઈડ કરી દઈએ છીએ અને અમારી પૂરી ટીમ એમાં હેલ્પફુલ થવાની ભાવના રાખે છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે ભુજના યુવાને વડાપ્રધાન સાથે સંવાદ આપ્યો હતો. 2018ની સાલમાં તીર્થ હિરેનભાઈ મહેતાએ થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્ટસ્ટોન ગેમમાં ઝળહળતી સફળતા મેળવી હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાંતોને બોલાવી તેમની સાથે 6 સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા કરી તેમાં સંવાદ સાધવાની તક ભુજના યુવાન તીર્થને મળી હતી. તીર્થ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથેની આ મુલાકાત અમારા માટે યાદગાર સંભાળો બની રહી હતી. મોદીજીએ શાલીનતાથી આ યુવાનો સાથે ગેમ રમ્યા હતા. તીર્થના માતા ઇલાબેને ગૌરવની લાગણી બતાવતા દેશના વડાપ્રધાનની પોતાના પુત્ર સાથેની મુલાકાતમાં રાજીપો વ્યક્ત કર્યો હતો. મારું નામ તીર્થ હિરેનભાઈ મહેતા છે. હું ભુજ કચ્છ ગુજરાતથી છું અને પીએમ સર સાથે જે ગેમ ઇન્ડસ્ટ્રી ઉપર ડિસ્કશન હતું એમાં મારું પણ સિલેક્શન થયું હતું, જેમાં મારી સાથે બીજા 6 ગેમર્સ, એથ્લીટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પણ
ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. અને અમે છે જનરલી ગેમ ડેવલપમેન્ટ જે ઇન્ડસ્ટ્રી છે, જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે, ઈ સ્પોર્ટ્સ, કન્ટેન્ટ ક્રિએશન, આ બધી બાબત ઉપર અમે ડિસ્કસ કર્યું હતું, જેમાં અમે અમારા ચેલેન્જીસ, અમારી જર્ની એ બધું શેર કર્યું હતું. અને પીએમ સરે એ પણ અમને એશ્યોરિટી આપી હતી કે ગવર્મેન્ટ તરફથી પણ સહકાર અને સપોર્ટ મળશે. અને ઓવરઓલ આ અમને આટલી મોટી શખ્સિયત સાથે અમારું ગેમિંગનું પેશન વિશે વાત કરવાની બહુ જ મજા આવી હતી. જી, સો સ્ટાર્ટિંગથી જ મને ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હતો. 2010થી હું ગેમ્સમાં રમું છું અને 2014માં મને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ પણ કરી શકાય છે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ગેમ્સ રમીને. તો એ ત્યારથી જ મારું એક ડ્રીમ હતું કે હા, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું હું કોઈ પણ ગેમમાં. તો 2018માં મને એ મોકો પણ મળ્યો હતો, જેમાં એશિયન ગેમ્સમાં મને ભારત તરફથી રિપ્રેઝેન્ટ કરી અને મેં બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યું હતું. તો ઓવરઓલ મને કહીએ કે ગેમ્સમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે ખબર પડી કે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ ત્યારે ઇન્ટરેસ્ટ ડબલ થઈ ગયો હતો અને ત્યારથી જ હું આ રસ્તા ઉપર ચાલી રહ્યો છું. જી, આ મોકો અમારા માટે પણ એકદમ વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેવો હતો. તો બહુ જ મજા આવી હતી એમાં. અને પીએમ સરે પણ એમનું જે વિઝન છે એ શેર કર્યું હતું કે ભારતમાંથી પણ એવી ગેમ્સ બને કે જે યુથ જે છે, આપણું અપકમિંગ જનરેશન છે, એમનામાં અવેરનેસ આવે, જેમ કે સ્વચ્છ ભારત વિશે કે આપણા ભારતની જે મિથોલોજી છે એના વિશે. તો આ બધી બાબત ઉપર ગેમ્સ બને, જેનાથી કારણ કે હમણાંનું યુથ છે એ ગેમ્સમાં વધુ ઇન્વોલ્વ રહે છે. તો એ ગેમ્સ થ્રુ જ એમને અવેરનેસ આવે, એમને એક જાગૃતિ આવે, એવા પ્રયાસો થાય એવી પીએમ સરે એક વિઝન શેર કર્યું હતું. હા, તો અમે ત્યાં જે છે કે આ મેઇનલી એવી ગેમ્સ રમવામાં આવી હતી. પીએમ સરે પણ રમી હતી, જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટીની એક બીટ સેબર કરીને ગેમ છે. એ ગેમ એવી છે કે એમાં તમારી હેન્ડ મૂવમેન્ટ્સ પણ રિક્વાયરમેન્ટ હોય છે એની. તો એ એવી ગેમ છે કે જે માત્ર બેસીને રમવામાં નથી આવતી, એમાં ફિઝિકલી એક્ટિવ રહેવું પડે છે. તો એ ફિઝિકલ એક્ટિવિટીને એન્કરેજ કરતી ગેમ અમે ત્યાં પીએમ સરે પણ રમી હતી. અને ત્યારબાદ ઇન્ડિયામાં બનેલી એક રાજી કરીને ગેમ છે, એ પણ પીએમ સરે રમી હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા રૂપલધામ ખાતે ચૈત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે તારીખ 9 થી 17 સુધી રૂપલધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ચોથા નોરતે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો દ્વારા રૂપલધામ ખાતે પધારી દેવી ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું, તેમજ આ રૂપલમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આવતીકાલે રૂપલધામ ખાતે ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય વરણ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોના આહવાહન પૂજન અને ગ્રહ શાંતિ વિધિવાન જેવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રૂપલધામ ખાતે આવતા હજારો ભાવિકો ભજન, ભોજન અને ભક્તિનો લાહવો લે છે. માં નવદુર્ગા શક્તિપીઠ, જે માં નાગબાઈનું ફળું તરીકે ઓળખાય, જ્યાં રૂપલમાના બેસણા છે, ત્યાં આજે દેવી ભાગવતના આ કથાના રસપાન માટે અમે પધાર્યા. અને માતાના શક્તિનો પરચો અમે આ જંગલમાં જે આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર ઉદ્ભવ થયું છે એ જોઈને બહુ અભિભૂત થયા છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ. એમના આ સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્રમાંથી સમાજને ખૂબ સારી દિશા મળશે, આશીર્વાદ મળશે, જેથી સમાજ ઉન્નત થાય એવી અપેક્ષા સાથે જય ગિરનારી. જય રૂપલમાં, જય નાગબાઈમાં. આજ રોજ રામપરાની પાવન ધરતી ઉપર આશ્રી રૂપલમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. અને તેમાં તારીખ 13, 14 અને 15ના રોજ નવદુર્ગા શક્તિપીઠ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખેલ છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે સરસ મજાનું ભાગવત કથાનું આયોજન છે. અહીં કણે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આઈમાના દર્શન કરે છે અને કથાનો રસપાન કરે છે. અને આજ રોજ મેં પણ આઈમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે. અહીં કણે બધા કલાકારો, નામી અનામી બધા કલાકારો રોજ આઈમાના સાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે. રામપરાના મુકામે આઈ રૂપલમાના ધામે. જય રૂપલમાં, જય નાગબાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં સ્વીપ દ્વારા મતદાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે ફન સ્વીપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રિયંક કિશોરના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામને મતદાન જનજાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ મતદાન જનજાગૃતિમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. નુક્કડ નાટક, ઝુંબા ડાન્સ, વિવિધ રમતો, ફિટનેસ એક્ટિવિટી, ફૂડ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને નુક્કડ નાટકની કૃતિ રજૂ કરવામાં આવી હતી. નાના બાળકો માટે વિવિધ રમત સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગનો એક નિયમ હોય છે કે ઉઠામણા બાદ જો કોઈ વેપારી કંપનીને ચૂકવણું કરે તો વેપારીનું પૂરું પેમેન્ટ આવી ગયું તેવું સમજીને કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી. પરંતુ સુરતની નામચીન હીરા ઉદ્યોગની પેઢી કેપી સંઘવી દ્વારા નાના વેપારીઓ પાસેથી ચૂકવવું લીધા બાદ પણ તેમના ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી નાના વેપારીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ બાબતે 150 જેટલા લોકો મહિલાઓ સાથે સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. હવે અત્યારે અમારી પીડા એક છે કે છેલ્લા 5 વર્ષથી અમારે જે આગળ ધંધો કરતા હતા ત્યારે જે નુકસાની આવેલી કોઈ કારણોસર, એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશનમાં આવી અને જે રીતે પંચ નિમણૂક થઈ અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં બધું જ અમારું જેટલું હતું એ એક વસ્તુ યાદ કરી અને આપી દીધું. અમને એમ થયું કે આપણે હવે ઓછું જ છે, આમાં તો એ કાંઈ પણ રાખવું નથી. પછી ત્યારે કેપી સંઘવી જેવી બીજી ઘણી કંપનીઓ ત્યાં હતી અમારે, જેની હારે અમે કામ કરેલું હોય, અને બધાએ જાતે મિટિંગ કરી અને હરાજી કરી અને બધું જે ટકાવારી પ્રમાણે થતું હોય એ પ્રમાણે બધા લોકોએ ડાયમંડ એસોસિએશનની હાજરીમાં ભાગ પાડી અને વહેંચી લીધું. પછી મેં છેલ્લે જે તે સમયે હરાજી પૂરી થઈ એટલે અમારા પંચ જે હતા એમને મેં વાત કરી કે હવે તો અમારી પાસે કાલથી કોઈ પણ મજૂરી કરી અને ઘર ચલાવવા સિવાય કોઈ વસ્તુ નથી. છતાં હવે કાંઈ કાલે આમાં મારે કાંઈ બીજું કાંઈ કોઈ પણ ઘટના બની તો હવે હું શું કરીશ? એટલે અમારા પંચમાં જેટલા લોકો હતા એણે મને એવું કીધું કે તારું એટલું બધું તમારું વ્યવસ્થિત રીતે આ પત્યું છે કે આમાં કોઈ જાતનું કાંઈ કાંઈ ન થાય બીજું. હવે આ તું તમારે શાંતિથી તમારું નવી ઘર ચલાવવા માંડો. એટલે પછી અમે અમારું કામ ગોતી અને કામે ચડ્યા. પછી 6 મહિના પછી મારા મેસેજ આવ્યો કે ચેક બાઉન્સનો ફોનમાં. હવે ખાતામાં જે બેલેન્સ હતી એ અમે પંચને આપી દીધી હતી અને ખાલી ખાતું એટલા માટે ચાલુ હતું કે કોઈને એન્ટ્રી ઉલટાવવાની હતી એટલે ચાલુ રાખેલું. હવે એમાં જે રકમના ચેકો આવ્યા તો મેં સીધું ફોન કર્યો બ્રોકરને, દલાલને, કે આ કેપી સંઘવીના ચેક આમાં કેમ આવ્યા? એટલે એણે મને એવું કીધું કે એણે તમારી ઉપર કેસ કરેલો છે. મેં કીધું કેસ કઈ રીતે? આપણે તો બધું પતી ગયું છે ને બધું જ આપી દીધું છે ને હવે તો આમાં કઈ રીતે કેસ છે? આપણો નિયમ પ્રમાણે ધંધાના આપણે ડાયમંડ એસોસિએશનના રૂલ્સ પ્રમાણે આપણે બધું દઈ દીધું અને બાકીનું આપણે ઇજ્જત દઈ દીધી. તો પછી માણસને એક વખત જીવનમાં ભૂલ કરે એટલે એનો મતલબ એવો એને જીવન જીવવાનો અધિકાર નથી. રાજકોટની જાણીતી ગાડી વિદ્યાપીઠ સ્થિત LR શાહ હોમિયોપેથી કોલેજમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે ગાડી હોમિયોપેથિક કોલોક્વિયમ 2024નું આયોજન ગાડી વિદ્યાપીઠ કેમ્પસના વિશાળ ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવેલું હતું, જેમાં વક્તા સ્થાને જાણીતા હોમિયોપેથિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર આદિલ ચિમથાનવાલાને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓએ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કાર્યોને હોમિયોપેથી અંગે માહિતગાર કર્યા હતા. એટલું જ નહીં, આવતીકાલે પણ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો અને આદિલ ચિમથાનવાલા હોમિયોપેથીમાં કરેલા કામો અંગે માહિતી આપશે. આ હર વર્ષ થાય છે આ ઇન્સ્ટિટ્યૂટમાં અને ઓકેઝન છે ડૉક્ટર હેનેમન સાહેબ જે જનક છે હોમિયોપેથીના, એનો બર્થડે છે. તો 10th એપ્રિલ હોય તો આખો હફતો અમે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ એટલો એન્થુઝિયાસ્ટિક ક્રાઉડ, 350, 400, 450 છોકરાઓ, એ લોકોને હોમિયોપેથી હાર્ટ વિશે, હાર્ટની બીમારીઓમાં કેમ કામ કરે, કેવી રીતે કામ કરે, કેમ ડ્રગ સિલેક્શન થાય, તો એ સ્પેશિયાલિટી અમે જે નાગપુરમાં પ્રેક્ટિસ કરે છે એનું મેં એક સંક્ષિપ્ત બતાવવામાં આવેલો છું. સૌથી પહેલાં હું કહું કે હોમિયોપેથી ઇન્ડિયામાં આવ્યું એક એક્યુટ બીમારીના માટે. એટલે મહારાણા પ્રતાપને લૂઝ મોશન્સ થઈ ગયેલા, કોલેરા થઈ ગયેલું અને એને કંઈ રિલીફ ના મળ્યું તો એ હોમિયોપેથને બોલાયા અને હોમિયોપેથી એને રિલીફ મળ્યું. ત્યાંથી આશ્રય મળેલો છે હોમિયોપેથીને. એટલે હોમિયોપેથી હેઝ કમ ટુ ઇન્ડિયા ફોર એક્યુટ ડિસીઝ, ઇમરજન્સી માટે આવેલી, ક્રોનિક માટે નહીં. તો એમ ઘણી બધી સિમ્ટમ્સ છે જે હોમિયોપેથીથી ઇમિડિયેટ ઠીક થાય છે. હવે હાર્ટનું કહીએ તો હાર્ટમાં બીપી વધી ગયો હોય યા છાતી દુખાવામાં હોય, માંડે બ્રેથલેસનેસ હોય, શ્વાસ ભરી જાય, આ અને જે બીમારી હાર્ટની બીમારી હોય એમાં હોમિયોપેથીનું ઘણું મોટું યોગદાન છે. અને ક્રોનિક બીમારીમાં મોટાપો કમ કરવો હોય,
કોલેસ્ટ્રોલ કમ કરવું હોય, એમાં આજ સુધી હોમિયોપેથીમાં શું છે એવું શોધ થયેલું જ નહોતું. હવે થઈ ચૂકેલું છે. તો હોમિયોપેથ શુડ નો એન્ડ દે શુડ પ્રેક્ટિસ. ગુજરાત કોળી સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 14 ને રવિવારના રોજ સાંજે 7 કલાકે રામદેવ પીર મંદિર નાકરાવાડી ખાતે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના પીઢ આગેવાન કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાનીમાં યોજાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમની માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સમસ્ત કોળી સમાજના સભ્યોએ પૂરી પાડી હતી. રાજકોટ બાજુમાં હોવાથી જે રાજકોટનો કાયમીનો ડમ્પિંગ જે કચરો નિકાલ થાય રાજકોટથી નાખે, કાયમીનો 500-600 ટનની આજુબાજુ કાયમ આવે છે, પણ ત્યાં કોઈ બીજો કોઈ ડેવલપ આપ્યો નથી. ખાલી કચરો એ કચરો. અમારે ખેડૂતને બધાને પાણી બગડી ગયા, ખેડૂતનું બધાનું કોઈ વાવેતર થતું નથી અને કોઈ કામ ધંધો છે નહીં. અત્યારે નુકસાની પૂરેપૂરી. અત્યારે અમે અત્યાર લગીને હજી અમારે કોઈ કોરી સમાજની માલિકો, સમસ્ત સમાજની માલિકો, અમારે કોરી સમાજની માલિકો કોઈ હજી ડેવલપની માલિકો કે કોઈ આ ધંધા લાયક કે આ કોઈ હજી એવું કોઈ મળી શકેલ નથી. અત્યારે હજી લગીન તો કોઈ ડેવલપ આવ્યો જ નથી કે એક તો ગ્રીન ઝોન હોવાથી કોઈ વસ્તુ કાંઈ થઈ ન શકે. અને પાછું ડમ્પિંગ ના હિસાબે ખરેખરની માલિકો તો અત્યારે જો ડમ્પિંગ હોવાથી કોઈ ધંધો ડેવલપ હાલતો નથી, તો ગ્રીન ઝોન અત્યારે ઉઠાવી શકે ને તો અમારે કોઈ જે 50 લોકો 4-5 અમારે પીપરિયા છે, ધમણપર છે, સોખડા છે, નાકરવાડી, હળમતિયા, નાગલપર આજુબાજુ ગામડા માલિકો ક્યાંય ડેવલપ નથી. તો જો ગ્રીન ઝોન ઉઠે તો અમારે બધાને રોજી રોટી હાલે અને બધાને ધંધો ચાલે. પાણીમાં નથી કોઈ ધ્યાન દેતું કે નથી કોઈ ડેવલપમેન્ટ આપતું. અત્યારે જે જીવન જીવવાનું એ હવું ને ઓલે જીવવાનું રહ્યું કે કોઈ વસ્તુ પાણી અત્યારે બધું એના હિસાબે બગાડ થઈ ગયો. કોઈ પાણીનું એટલું છે નહીં કાંઈ, તો નથી અમે ખેતી કરી શકતા કે નથી કોઈ ઉદ્યોગ કરી શકતા. જો રાજકોટની નજીક આપણે 10 કિલોમીટર જ કહેવાય તો રાજકોટમાં જ આવી જાય. આમ આપણે જો જોઈએ એટલે કાલાવડ આવી ગયું, આમ હાપર આવી ગયું, આમ પડદરી આવી ગયું, તો બધે જીઆઈડીસી આપી હતી. તો અહીંયા અત્યારે આપણે જગ્યા પડી છે તો અહીંયા જીઆઈડીસી ખરેખરની માલિકો તો એક આપવી જોઈએ કે આ અહીંયા ડેવલપ કંઈક થાય. તો જગ્યા પડી જો રોજગારી માટે બધાને મળી શકે એમ. અત્યારે અમારે એ 5-6 ગામ રહ્યા, અંદાજિત 20 થી 25 હજાર પબ્લિક છે, તો બધાની રોજગારી હાલ્યા રાખે એમ. બધા અમારે સમસ્ત કોરી સમાજ જ છે તો બધાની રોજી રોટી હાલે. ઓકે, 50 લોકો અમારું કોઈ બીજું તો કઈ ધ્યાનમાં દોરતા નથી કોઈ કે ભાઈ આના માટે તમે અમને કઈક ડેવલપ કરો કે હોસ્પિટલ અમારા ગામની માલિકા આપો. તો બસ એ બોલી ઉપર કરી દઈએ કે કાંઈ વાંધો નહીં, તમારે હાલો આરોગ્ય આના હિસાબે જે ફેલાય તો એના હિસાબે અમે હોસ્પિટલ દઈશું, ઓલું દઈશું. અમારે અત્યારે અપેક્ષા એ છે કે પાણી જે અમારે છોડી દઈએ અને પાણી ચાલુ કરી દીશે એમ અમને વિશ્વાસ છે કે એ અમારા સમાજના છે અને એ અમારે કોરી સમાજમાં એ સમસ્ત કોરી સમાજ અમારે કામ કરશે અને કરે છે પૂરેપૂરો. અમારે એક વિશ્વાસ, અમે કોઈ પક્ષ લેવલે નથી વાત કરી કે અમારે સમસ્ત અમારા કોરી સમાજનું ધ્યાન એટલું દોરશે એમ. સુરેન્દ્રનગર જિલ્લામાં 31,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ઉનાળુ તલનું 20,000 હેક્ટર જમીન પર મબલક વાવેતર કર્યું છે. આ ઉપરાંત બાજરી, મગફળી, ડાંગર અને શાકભાજી અને લીલા ચારાનું પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સફળ વાવેતર કર્યું છે. હાલમાં સરકાર દ્વારા નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવતા દર વર્ષ કરતા 3,000 હેક્ટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર વધ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં વાવેતરના આંકડા જોઈએ ઉનાળુમાં તો 27,000 હેક્ટર જેટલું વાવેતર હતું અને આ વર્ષે 31,000 હેક્ટર જેવું વાવેતર થયું છે. ઉનાળુ વાવેતરમાં તલ છે, બાજરી છે, શાકભાજી છે, ઘાસચારો છે, થોડા વિસ્તારમાં ડાંગર થાય છે. સૌથી વધુ તલનું વાવેતર અહીંયા ઉનાળામાં થાય છે. જ્યાં પાણીની સગવડ હોય ત્યાં તલનું વાવેતર ખેડૂતો કરતા હોય છે. તો ધાંગધ્રા તાલુકાની અંદર સૌથી વધુ તલનું વાવેતર થયું છે અને તલનું ટોટલ વાવેતર જોઈએ તો 20,000 હેક્ટર થયું છે અને ઉનાળુ વાવેતર ટોટલ જોઈએ તો આ વખતે અત્યાર સુધીમાં 31,000 હેક્ટર જેટલું વાવેતર છે. ગયા વર્ષની સરખામણીમાં લગભગ 3,000 થી 4,000 હેક્ટર જેટલું વાવેતર વધારે થયું છે. આમ તો મેજોરિટી પાક તો તલનું વાવેતર થયું છે. તલના વાવેતરમાં ઓછા પાણી થતું હોય અને બીજું કાળજીમાં તો શું હવામાન ખાતાની આગાહી જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાની એવી કોઈ આગાહી
છે નહીં, એટલે નોર્મલી ખેડૂતો વાવતા હોય છે એ પ્રમાણે એમની કાળજી રાખે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.